જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ, ધર્મકરમ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ફાગણ સુદ એકાદશીની। ફાગણ સુદ એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે। તે ઉપરાંત તેને આમળા એકાદશી કે રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે। આ દિવસે શિવ અને પાર્વતીની પૂજા પણ કરવામાં આવે છે। ફાગણ સુદ એકાદશી ક્યારે છે? આમલકી એકાદશી મંગળવારે રાત્રે 12:24 શરૂ થઈ અને બુધવારે રાત્રે 2:22 પૂર્ણ થાય છે। તેથી વ્રત રાખનાર એ વ્રત ઉદયા તિથિ એટલે કે તારીખ 20 માર્ચ 2024ને બુધવારના રોજ રાખવાનું રહેશે। પૂજાનો સમય બુધવારે સવારે 6:25 થી 9:27 સુધી શુભ મુહૂર્ત છે। પારણાનો સમય ગુરુવારે 1:40 થી 4 વાગ્યા સુધીનો છે। ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય એકાદશીમાં ઉપવાસ, હરિનામ સ્મરણ અને અન્નના દાનનું ઘણું મહત્વ છે। એકાદશી વ્રત પાલન કરનાર પર ભગવાન શ્રી વિષ્ણુ પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે। આપણે જાણીએ છીએ કે વ્રત રાખનાર એકાદશીની કથા પણ જો સાંભળે તો એ સોનામાં સુગંધ ભળવા બરાબર છે। તો ચાલો આપણે જોઈએ આમલકી એકાદશીની વ્રત કથા। સૂત પુરાણીએ કહ્યું, હે ઋષિમુનિઓ, હું તમને બ્રહ્મર્ષિ વસિષ્ઠ ઋષિએ માંધાતા નામના રાજાને પવિત્ર એવી આમલકી એકાદશીની કથા સંભળાવી તે તમને કહું છું, તે સાંભળો। મહાપાપોનો ક્ષય કરનારી, વ્રત ઉપવાસ કરનારને મોક્ષ અપાવનાર, હજારો ગૌદાનના પુણ્ય બરાબર ફળને આપનારી અને મોક્ષ અપાવનાર આ એકાદશીનું વ્રત ઉત્તમ છે। આ આમલકી એકાદશીનું વ્રત ઉપવાસ કરનાર હિંસાથી રત એવા પારધીનો પણ ઉદ્ધાર થયો હતો। એ વિશે તેમણે પ્રાચીન પુરાણની કથા સંભળાવી હતી તે હું તમને કહું છું। વૈદિક નામના નગરમાં વેદોના પરમ જ્ઞાતા અને પુરાણોના જાણકાર મહાવિદ્વાન બ્રાહ્મણો રહેતા હતા। આખા નગરમાં કોઈ દુરાચારી કે પાપી નહોતા। આવા એક અતિ સંસ્કારી અને પવિત્ર નગરમાં અંકવંશમાં જન્મેલા પવિત્ર અને ધર્મને આચરવાવાળા શશિબિંદુ નામના મહાબળશાળી રાજાનો પુત્ર ચૈવ્યરથ રાજગાદીએ બેઠો હતો। ચૈવ્યરથમાં 10,000 હાથીઓનું બળ હતું અને તેના રાજ્યમાં કોઈ નિર્ધન કે લોભી નહોતું। તેના રાજ્યમાં શ્રી કૃષ્ણની કૃપાથી દુષ્કાળ જેવા મહાદુઃખો આવતા ન હતા। રાજા અને પ્રજા વ્રત વર્તુલા કરવાવાળા, ધર્મનું સુંદર રીતે શ્રદ્ધાથી પાલન કરવાવાળા હતા। ભગવાન વિષ્ણુના પરમ ભક્તો હતા। આખા વર્ષ દરમિયાન જેટલી અગિયારસો આવે તેના વ્રત ઉપવાસ નગરના સર્વે નર નારી ભાવથી અને ભક્તિથી ઉત્સાહપૂર્વક કરતા અને ઉજવતા હતા। કથા છે, એક વખત ફાગણ માસ આવ્યો અને શુક્લ પક્ષની આમલકી એકાદશીનો દિવસ હતો। તે દિવસે સર્વે નાના મોટા નગરજનોએ નરનારીઓએ પવિત્ર એવી મહાફળને અપાવનારી આમલકી એકાદશીનું વ્રત ધારણ કરી અને ઉપવાસ કર્યા। ચૈવ્યરથ રાજાએ સવારે વહેલા ઉઠીને મંદિરે જઈને શ્રી ઠાકોરજીનું વિધિવિધાનપૂર્વક પૂજન કર્યું। પછી દેવ મંદિરની પાસે આવેલા આમળાના વૃક્ષનું પૂજન કર્યું। પછી તે વૃક્ષની સમક્ષ 2 હાથ જોડી રાજા પ્રજાએ પ્રાર્થના કરી કે હે કરુણાનિધાન, આપ તો સદા આ આમળાના વૃક્ષની નીચે આસન કરીને ભાવિક ભક્તોને નિરંતર મોક્ષનો અધિકાર આપો છો, ધર્મનો ઉપદેશ આપો છો। દયાળુ એવા આપને અમે કોટી કોટી નમસ્કાર કરીએ છીએ। પછી બંને હાથમાં પવિત્ર જળ લાવી આમળાના વૃક્ષ સમક્ષ દ્રષ્ટિ કરીને ભાવનાપૂર્વક કહ્યું કે હે વૃક્ષરાજ, તમે તો બ્રહ્મદેવ પાસેથી ઉત્પન્ન થઈને અમારા સૌનો પાપોનો નાશ કરો છો। અમો આપને અર્ઘ્ય અર્પણ કરીને નમસ્કાર કરીએ છીએ। હે યાત્રી, તમે તો બ્રહ્મના સ્વરૂપ છો। મહાબળવાન ફરસીધારી પરશુરામે પ્રેમભાવે આપને પૂજેલા છે। અમે રાજા પ્રજા આપની પ્રદક્ષિણા કરીએ છીએ, માટે આપ અમારાથી જાણે અજાણે થયેલા પાપોનું નિવારણ કરજો। આમ સ્તુતિ પૂજા આરતી કરીને રાજા પ્રજાએ તે વૃક્ષની નીચે આખી રાત્રિ જાગરણ કર્યું। કીર્તન ભજન સ્તુતિ કરી બ્રાહ્મણો પાસે કથા વાર્તા સાંભળીને સૂર્યોદય થતાં પહેલાં વહેલી સવારે રાજા પોતાની પ્રજા સાથે નગરમાં ગયા।
સાથે હિંસાને આચરનાર એક પારધી પણ બધાની સાથે નગરમાં ગયો. આગળના દિવસે આમલકી એકાદશી હતી અને પારધીએ પણ બધાની સાથે વ્રત ઉપવાસ કર્યો હતો. તેથી ઝૂંપડીમાં આવીને સ્નાનાદિથી પરવારી ભોજન કર્યું. વ્રતના પુણ્ય પ્રભાવથી પારધીની બુદ્ધિની શુદ્ધિ થઈ ગઈ હતી અને તેણે પછી જીવ હિંસા નહીં કરવાનું નિયમ લીધું હતું. ત્યાર પછી તો પારધી ઉપર આમલકી એકાદશીનું વ્રત કરવાથી ઠાકોરજીની કૃપા પ્રાપ્ત થઈ અને તે એક સમૃદ્ધ રાજ્યનો માલિક થયો. અમુક સમય પછી તેનું મૃત્યુ થયું. તે પછી તે પારધીનો બીજો જન્મ જયંતી નગરીના વિષુરથ રાજાને ત્યાં થયો અને તેનું નામ વૈષુરથ પાડવામાં આવ્યું. વૈષુરથ મોટો થતાં તેનો રાજ્યાભિષેક થયો અને જયંતી નગરનો તે રાજા થયો. એકવાર તે વનમાં શિકાર કરવાને માટે એકલો ગયો. શિકારની પાછળ જતાં તે એક અઘોર વનમાં આવી પહોંચ્યો. ઘણી રજળપાટ પછી પણ શિકાર તેના હાથમાં આવ્યો નહીં અને વૈષુરથ રાજા થાકીને લોથપોથ થઈ એક વૃક્ષ નીચે આરામ કરવા સૂતો. થાકને કારણે તેને તરત જ ઊંઘ આવી ગઈ. એવામાં તે સૂતો હતો ત્યાં અચાનક તે પ્રદેશના યવનો આવી ચડ્યા. તેમણે રાજાને જોયો અને ઓળખી ગયા. અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે આ તો આપણને મારીને રાજ્યમાંથી કાઢી મૂકનાર વૈષુરથ છે, જેણે આપણા કેટલાય ભાઈઓને મારીને આપણું નગર જીતી લીધું હતું. માટે કરીને એ સૂતો છે અને આપણે સૂતેલાને જ મારી નાખીએ. એવા વિચારે હથિયાર તૈયાર કરી રાજા પાસે આવવા લાગ્યા. તો ત્યાં એક કૌતુક થયું. સૂતેલા વૈષુરથ રાજાના શરીરમાંથી એક દેવાંગના સ્ત્રી ઉત્પન્ન થઈ. તેના ગળામાં પુષ્પમાળા પહેરેલી હતી અને તેના નેત્રોમાંથી અગ્નિના તણખા ઝરતા હતા. તેના હાથમાં તેજસ્વી સુદર્શન ચક્ર હતું. પેલા યવનો ઉપર કોપાયમાન થઈ તેમની સામે એકદમ ધસી ગઈ અને સુદર્શન ચક્ર વડે બધા યવનોને હણી નાખ્યા અને તુરત જ અદૃશ્ય થઈ ગઈ. તરત જ રાજાની આંખ ખુલી ગઈ. જાગીને તેણે જોયું યવનોના નિર્જીવ શરીરો આમ તેમ પડ્યા છે. તેને નવાઈ ઉપજી કે આ કાર્ય કોણે કર્યું હશે? એવું કોણ મારું હિતેચ્છુ હશે કે જેણે મારો બચાવ કર્યો? નવાઈથી રાજા પોતાના મનમાં વિચાર કરે છે. ત્યાં જ આકાશવાણી થઈ, હે રાજન, આજે તું જીવતો જ ન રહ્યો હોત, પરંતુ તારા ઉપર કૃપા કરીને જગતના આધાર કેશવે તારું રક્ષણ કર્યું છે. આકાશવાણી સાંભળીને રાજાના મનનું સમાધાન થઈ ગયું અને તે પોતાના ઘોડા ઉપર બેસી ગયો અને ઘોડાને જે રસ્તા પર ચલાવ્યો તે રસ્તો તેની રાજધાની તરફ જ જતો હતો. ઠાકોરજીની કૃપાથી તે સુખરૂપ પોતાના રાજમહેલે પહોંચી ગયો અને સુખ શાંતિપૂર્વક અંત સુધી પોતાનું આયુષ્ય ભોગવતા રાજ્ય કર્યું. આમ હે રાજન, જે કોઈ ભાવિક ભક્તો આ પવિત્ર અને કલ્યાણકારી આમલકી એકાદશીનું શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વ્રત અને ઉપવાસ કરશે કે કથા વાર્તા વાંચશે કે સાંભળશે તે ઘણા સુખોને ભોગવી અંતે દુર્લભ એવા વિષ્ણુલોકને પામશે. તેમાં કોઈ સંદેહ નથી. આમ વસિષ્ઠ મહામુનિએ વિસ્તારપૂર્વક રાજા માંધાતાને આમલકી એકાદશીનું વ્રત અને કથા વિધિપૂર્વક સંભળાવી. તો લો બહેનો અને ભાઈઓ, જો કથા આપને પસંદ આવી હોય તો આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું આપણે બીજી કોઈ વાત સાથે. ત્યાં સુધી આપ સૌને મારા એકાદશીના ખૂબ ખૂબ ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ.